તો ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ઇતિહાસમાં ક્યારેય ન અપાયું હોય એટલું મોટું પેકેજ અપાશે। જણાવી દઈએ આપને દોસ્તો કે ગુજરાતના ખેડૂતો માટે રાહત આપતા સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં પડેલ કમોસમી વરસાદ એટલે કે માવઠાને કારણે ખેતીમાં પાકને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે જગતનો તાત આર્થિક સંકટમાં મુકાયો છે। જોકે હવે આ આફત વચ્ચે દેવ દિવાળીના પવિત્ર દિવસે જ ખેડૂતોના આંગણે ખુશીની રોશની થવાની સંભાવના છે। આજ સાંજ સુધીમાં કૃષિ રાહત પેકેજ થઈ શકે છે જાહેર। સરકાર દ્વારા કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટેનું કૃષિ રાહત પેકેજ આજે સાંજ સુધીમાં જાહેર થઈ શકે છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે મેરેથોન બેઠકોનો દોર ચાલી રહ્યો હતો, જેમાં રાહત પેકેજને આખરી ઓપોર્ચ્યુનિટી આપવામાં આવ્યું છે। અને જણાવી દઈએ દોસ્તો આપને કે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર કરશે સત્તાવાર જાહેરાત। આ રાહત પેકેજની સત્તાવાર જાહેરાત આજે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર દ્વારા કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે। આ જાહેરાત બાદ પાક નુકસાનથી પીડિત લાખો ખેડૂતોને મોટી રાહત મળશે અને તેમના ખાતામાં ઝડપથી વળતરની રકમ છે તે જમા થાય તે માટેની કાર્યવાહી પણ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે। દેવ દિવાળીના દિવસે ખેડૂતોને મળનારા આ સારા સમાચારથી કૃષિ જગતમાં આશા અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે। અને દોસ્તો જણાવી દઈએ આપને કે અત્યાર સુધીનું સૌથી મોટું કૃષિ રાહત પેકેજ માનવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા થનારું આ કૃષિ રાહત પેકેજ ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું કૃષિ રાહત પેકેજ હોઈ શકે છે। સરકારે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ એટલે કે SDRFના નિયમો પણ આગળ વધીને ખેડૂતોને મહત્તમ સહાય પહોંચાડવાની તૈયારી કરી છે। ઉલ્લેખનીય છે કે ખેડૂતોને આર્થિક ટેકો આપીને તેમને ફરી બેઠા કરવાના ઉદ્દેશ્ય સાથે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। ગઈકાલે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકોમાં સર્વેના આંકડાઓ અને નુકસાનની વિગતોના આધારે સહાય ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે। ત્યારબાદ તમને જણાવી દોસ્તો કે રાજ્ય સરકાર આગામી 9 નવેમ્બરથી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરશે। ગુજરાતમાં થયેલા માવઠા બાદ ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે। માવઠાએ ખેતીને નષ્ટ કરી નાખી છે અને કમોસમી વરસાદમાં મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે। હવે સરકારે ટેકાના ભાવે ખરીદી કરવા માટે ફરીવાર જાહેરાત કરી છે। તો ખાસ માહિતી છે દોસ્તો। અને જણાવી દઈએ દોસ્તો આપને કે આ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે કરવામાં આવેલી ખરીદીની જાહેરાત બાદ પણ ખરીદી થઈ શકી ન હતી, જેથી હવે સરકારે ટેકાના ભાવે ખરીદી કરવા માટેની ફરીવાર જાહેરાત કરી છે અને આ ખરીદી 9 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે। અને કમોસમી વરસાદની અણધારી આફતના લીધે રાજ્યના અનેક ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે, ત્યારે સરકાર ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે તેમની સાથે ઊભી રહેવા પ્રતિબદ્ધ છે। રાજ્યના ખેડૂતોને પકવેલ મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય સરકારે કર્યો છે, જે અંતર્ગત આ ખરીદી 9મી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે। તો ખાસ માહિતી છે। અને દોસ્તો જણાવી દઈએ કે ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારીની ચિંતા સરકારે કરી છે। કુદરતી આપદાની આ સ્થિતિમાં ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારીની ચિંતા સરકારે કરી છે અને અન્નદાતાના પરિવારોને કોઈ તકલીફ ન આવે તેવી સંવેદના સાથે તંત્ર પૂરી નિષ્ઠાથી કાર્યરત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદના કારણે વિવિધ જિલ્લાઓમાં પાકને થયેલ નુકસાનની અંગે ગાંધીનગર ખાતે મંત્રીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં પાક નુકસાનીનો સર્વે ઝડપથી પૂર્ણ કરવા અને તે માટેનું રાહત પેકેજ જાહેર કરવા અંગે ચર્ચાઓ કરી હતી। ખેડૂતો માટેનું રાહત પેકેજ ટૂંક સમયમાં જાહેર થાય તેવી શક્યતા છે। તો ખાસ માહિતી છે દોસ્તો તમામ ખેડૂતો માટે। દોસ્તો આ બે મહત્વની અને મોટી ખેડૂતો વિશેની માહિતીઓ તમને કેવી લાગી? આશા કરું છું કે પસંદ આવી હશે। જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર 2.0 ને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।